નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવ પણાશણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિમ. મંગલાણમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું મંગલેચરણ બોલાવું છું, સાહેબ તમે ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વज्ञ है. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्मतमा सिद्ध परम गुरु. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. तेत्रिस कोटि दैवगण. तेत्रिस कोटि देवगण. विश्वहितार्थे स्वागतम. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्तमो. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. गलती भूल को माफी द्यो. गलती भूल को माफी द्यो. व्यवहारे सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સત્યાનંદ મહાત્મા. હવે દીપકાનજી આવી ગયા છે, આપણે એનો લાભ લઈએ. એક જ મિનિટ સાહેબ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद.
એક જ મિનિટ સાહેબ. અ, આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા હા, પરેશભાઈ, તમારો હા પ્રશ્ન પૂછો સાહેબ. મારો પ્રશ્ન છે દીપક આનંદજી કે અમારે એક વ્યવહારમાં પ્રસંગ આવ્યો છે. હવે પ્રસંગ એટલે ભાણીનું લગ્ન થયું છે, સારીની દીકરી. હવે એમાં પાછું છૂટાછેડાનું તરત થયું છે. હવે અત્યારે હાલ કેનેડામાં છે. ભાણીબેને અમારા થોડા વિશ્વાસ રખાય એવા નથી, અને જે બોલે છે એમને ખબર ના હોય અથવા તો જુઠ્ઠું છે એવું કહી દે કે ના હું આ નહીં બોલી. એવી રીતે સામેવાળાને એવું છે, અને અમારા સારી અમને ચોખવટ કરી નહીં કે શું વેવાઈને અમને વાત થઈ. હવે અમારા જે સાળુભાઈ છે એ વચ્ચે બોલતા જ નહીં કોઈ જાતનો. એટલે મને મારા સારી એવું કે તમે બોલો. મેં કીધું હું બોલું, પણ પહેલા તમે શું હકીકત છે મને કહો. ત્યાં લગી મારથી કેમ હું કોઈ વાતને વાત મારે કરાય. પણ એ કે ના આવું આવું, એટલે એકબીજા પર બ્લેમિંગ કર્યા કરે. પેલા લોકોએ મને વોટ્સઅપમાં કોન્ફરન્સમાં લઈને વાત કરે કે એમને એવું ટ્રસ્ટ છે કે ભાઈ આ વ્યવસ્થિત વાત કરશે. પણ જ્યાં લગી મને એટલે પરેશને કઈ ખબર જ ના હોય વાતની કે બેમાંથી શું ડીલિંગ પૈસા બાબતે થઈ છે, શું એકબીજા જોડે બોલાબોલી થઈ છે, ત્યાં લગી મારથી બોલાતું નહીં. પણ આ એવું કહે છે કે તમે મારી જોડે રહો, એટલે મારે જુઠ્ઠામાં સાથ આલવાનું થઈ જાય છે. તો શું કરવું જોઈએ? એક્ઝેક્ટ વાંધો શું છે એ ખબર પડી? હા સાહેબ, શા માટે કારણ છૂટા પડવાનું કારણ શું? એટલે એ જ હજુ ચોખવટ નહીં કરતા. એવું કહે છે કે આમ આ દીકરીને બેલેન્સ બતાવવા, એટલે ભાણીને બેલેન્સ બતાવવા પૈસા આપ્યા હતા. એ પૈસા એના સસરાના એકાઉન્ટમાં રાખીને બતાવવાના હતા. હવે અમારા ભાણીએ કેટલા આલ્યા એવું કોઈ ચોખવટ નથી થતી, અને પેલા એ કહે છે કે મને જે આલ્યા એ બધા મેં આપી દીધા છે. એમાં એટલે એ પૈસા બાબતમાં નાનું સ્વરૂપનું મોટું સ્વરૂપ થઈ ગયું છે, અને એમણે પછી છૂટાછેડા નક્કી કરી લીધું છે. એ રીતે છોકરાને એગ્રી કરી લીધો છે. અને અમારા ભાણીનું થોડું વિશ્વાસ ના રખાય એવું જ છે બોલવા બાબતેથી માંડીને બધું. હવે એની મમ્મી એવું કહે છે કે તમારે બોલો તો ખરા, પણ હું બોલું, પણ હવે તમે ચોખવટ જ નથી, તમે શું વાત થઈ કશું મને કઈ ખબર નથી, અને મારે સીધું એને ગોળીબાર કરવાનું કેમ ન? હેલો દીપાકાનંદજી. જી, લાઈવ ફિનિશ થઈ ગયા છે. એક જ મિનિટ. એવું લાગે છે. હા. દીપક અને દીપકાનંદજી, આ સત્સંગમાં કોલ કદાચ મારો આવે ને એક મિનિટ મિનિટ. ના, મારું બીજું કમ્પ્યુટર ચાલુ છે એટલે એમનો જવાબ ચાલુ રખાવજો, મને એ સંભળાશે. ઓકે ઓકે. હા દીપકાનંદજી, હા એક મિનિટ, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. એટલે કદાચ નેટવર્કનો ઇસ્યુ હશે. એમને નેટવર્કનો પ્રોબ્લેમ હશે કદાચ. અનમ્યુટ કરજો સાહેબ. દીપકાનંદજી, જય સચિદાનંદ. જય સત્યા. હું પૂછું કે તમને શું કરવા માંગે છે? અવાજ કટ થાય તમારો સાહેબ. હવે હા બોલો સાહેબ. હવે હા બોલો. કહેવાનું શું, તમને ઇન્વોલ્વ કરવા કેમ માંગે છે? તમને ઇન્વોલ્વ કરવા એ એટલે માગે છે કે એમના હસબન્ડ બોલી નહીં શકતા, એ એકલા છે. સામે પેલા જે છે એટલે કે ભાઈ કંઈક બોલવાનું થાય તો તમે હો તો અમારથી હિંમત આવે એમ. તમારે કહેવાનું તમે જ બોલજો, હું હા સાથે રહીશ તમારી. હા, મેં એવું તો કહ્યું એમ. કેમ કરી શકે? હિસાબ આવે એટલે મારે એમાં કંઈક તો હાથ આલું, પણ મને એવું થાય કે આપણે બધું અમારા ભાણીબેન એકચ્યુઅલમાં ફરી જાય વાતમાં. એવું છે એ સાચા છે એવું જ બતાય વાંધો કરે ને. નહીં, આપણને બરાબર છે એ ફરે તો તમને ફરતા શું વાંધો આવે? બરાબર. ખબર પડી? આમાં તમને એક વ્યવહારની બહુ કટુ કટુ શું કહેવાય, બિટર ટ્રુથ કહું, કડવી હકીકત. હમ. તમે ના પાડશો તો એમ કહેશે કે મામાએ ના પાડી દીધી. હા, માસા થવું. હા હા, હા એટલે તમારે હાજર થવાનું. હા તમારો હેતુ વચ્ચે કેમ કરીને સમાધાન થાય તે હેતુ રાખવાનું. બરાબર. પણ કશે પણ તમને ફસાવાનો પ્રયત્ન કરે હા તો તમારે છટકી જવાનું, એમાં કઈ રાઈટ. વાંધો નથી. એટલે ઓકે. ઉભા રહેવાનું. આમાં કોઈને છેતરતા નથી આપણે, મુદ્દો એ છે. બરાબર. પણ મામા તરીકે તમારે સાથે રહેવાનું એ પણ તમારી જવાબદારીનો ભાગ છે. રાઈટ છે.
ના પાડી દેશો બ્લન્ટલી હા જશે. અવાજ કટ એટલે થઈ ગયો. સાથે રહેવાનું. સમજાયું તમને? અવાજ કટ થઈ ગયો, ફરી કહેશો તમે? એમાં કહેવાનું શું કે તમારે સાથે રહેવાનું. બરાબર. સંભળાયું? હા હા. સંભળાય. પછી એવું લાગે કે તમારા પર બધો ટોપલો નાખવાનો પ્રયત્ન કરે છે, હા તો તમારે કોઈ ડિસિઝન ત્યારે આપવાનું નહીં. રાઈટ. હું કાલે કહીશ. બરાબર. ખબર પડી? એટલે જે ડિસિઝન તમારા થકી એ લેવા માંગે હા એટલે પછી તમારા માથે આવે જેવું. હા બરાબર. એ લેવા નહીં દેવાની ને તમારા માથે આવે. એટલે એવું જ થાય છે, બેવ ફરી જાય એવું કે આમ આશાએ કહ્યું એટલે આવું કર્યું એવું કરે. પેલા બી આવા અનુભવ થયેલા છે એટલે. હલો. એમના નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. હા વી હેવ ટુ બેર વિથ ધેટ. હા ના ના નો પ્રોબ્લેમ. દીપકાનંદજી સાહેબ, હેલો, સંભળાય છે? હેલો, સંભળાય છે? ના વચ્ચે વચ્ચે સંભળાય ફરી છે? શકે ને સાહેબ? વચ્ચે સંભળાય પેલા હવે પડતા હોય એવું થાય. હા બોલો. હવે બોલો. બોલો. હવે સંભળાય છે? થોડું એક મિનિટ, હા એક હવે મિનિટ, બરોબર. સંભળાય. હવે સંભળાય છે? હાજી હા. જુઓ, કેટલાક વ્યવહારમાં તમે ના જ પાડો સીધું તો એ હા તમારા પર આવે નેગેટિવ. બરાબર. એટલે તમારે હા કહેવાનું, બેસવાનું, તમારે કોઈ ડિસિઝન આપવાનું નહીં, તમારે વાત સાંભળવાની. તમને શું લાગે છે બેન? તમને શું લાગે છે બનેવીલાલ? તમને શું લાગે છે? બરાબર. એવી રીતે કરીને તમારે એ લોકોની પાસે ડિસિઝન લેવડાવવાનું. રાઈટ. એ થઈ શકે છે, કોઈ એમાં કોઈ ગુનો આવતો નથી. રાઈટ. ખબર પડી? બરાબર. એટલે આ તો બધા વ્યવહારના લોકો આવા પાકા હોય છે કે જ્યારે આવું કંઈ થતું હોય, તમે મોટા બેન નાના? નાનો જ છું, મારથી ઉપર વચ્ચે વાળા છે. નહીં ને, આ તો પૂછું છું એટલે. હા હું નાનો. કે જો તમે નાના છો ને એટલે એટલે તમારા માટે એક હા, શું કીધું? મારે સારીની દીકરી છે, મારી બેનની દીકરી નહીં, સારીની દીકરી. તમારા સાડીના દીકરી? હા એટલે ભાણી જ થાય ને મારે, હું માસા થયો એનો. ના ના, એ બરાબર છે, એ હા. બરાબર છે. તો તમારા વાઈફ નાના કે મોટા? ના 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 ના. નાના ને, હા એટલે તમારે તો ખાલી સપોર્ટિંગ રોલ જ કરવાનો છે. બરાબર. એ તો મોટા જ ડિસિઝન લેવાનું હોય ને. હા ઓકે. હેલ્પિંગ હેન્ડ તરીકે જવાનું. હેલ્પિંગ હેન્ડ રાઈટ. કે ને મદદ કરતા એવી રીતે કે બરાબર. બે બે માથા કામ ના કરે તો ત્રીજું માથું હેલ્પફુલ થાય એવી રીતે. બરાબર. ખબર પડી ને? હમ. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. એક જ વસ્તુ છે, તમારે કોઈ ડિસિઝન નહીં આપવાનું. રાઈટ. તમને શું લાગે છે? ચાલુભાઈ બોલો. બરાબર. બેન બોલો. ખબર પડી? રાઈટ. એટલે આ ભડકાટ એટલે થયો કે અત્યારે કંઈક સામે પક્ષ વાળાએ પૈસા બાકી હતા દીધા એવું કે છે. પછી એવું કે છે કે અહીંથી છૂટાછેડા કરીને મોકલો. અને અમારે ભાણીને અત્યારે પીઆર નથી, વર્ક પરમિટ પેલા જમીન જે હોય એને ટેમ્પરરી છે, એટલે હજુ વર્ક પરમિટ થયું નથી. એના પર એને વર્ક પરમિટ થાય એવું છે, પણ એ લોકો કે પહેલા આલ દે છૂટા તો પછી બધી જફા જાય. અને અમને કેવું છે કે એકવાર છોકરીનું થઈ જાય પછી અમે લખ્યા લઈશું એમ. પણ અમારા હારી પાછળથી એવું બી કહે છે કે પછી હું એમને દેખાડું એકવાર થઈ જાય, એટલે પછી આ તો ભરી જવાય શું ને. શું? અમારા સારી એવું કે છે કે એકવાર છોકરીને થઈ જાય પણ હું એમને દેખાડું કે એટલે થોડું એ થાય.
ત્યાં કોણ રહી છે? આ કેનેડામાં ભાણી ગઈ છે જમાઈના બેઝ પર. નહીં, એ લોકો ત્યાં જ રહી છે, બંને ત્યાં જ રહી છે. અત્યારે બેવ ત્યાં છે પણ જુદા રહે છે, હવે ભેગા નથી રહેતા છેલ્લા 2-3 મહિનાથી. લગ્ન છૂટાછેડા ક્યારે થયું? લગ્ન થયું ગયા વર્ષે, અને ભાણી ગઈ ને વીક પછી છૂટા થવાનું કારણ શું કીધું? લગ્ન થયા એટલે ભાણી કેનેડા ગઈ ને એના વીક પછી જ આ બધી પ્રોસેસ ચાલુ થઈ ત્યાં. એટલે શું રંધાયું છે એકચ્યુઅલ ખબર નથી પડતી. બેસીને વાત કરો એટલે ખબર પડે. પહેલા વાત કરો તમે. એ બેવ ચોખવટ નહીં કરતા ને એ તકલીફ છે. વાત તો કરો બેસીને. આમ ઇન્ડિવિજ્યુઅલી ચોખવટ નથી કરતા, બેસીને વાત કરો. પછી તમને જવાબ મળે તો કે હું વિચારીને કહું છું. તમારે કહેવાનું આવે તો હું વિચારીને કહું છું. ખબર પડી? આ તો બધું એમને ભાઈ નથી કોઈ? એમનો ભાઈ લંડન છે. ભાઈને માટે મામાને ઇન્વોલ્વ કરવા જોઈએ. એટલે એમની જોડે ભાણીએ બહુ બગાડ્યું છે. પેલા લંડન ગઈ હતી સ્ટુડન્ટ વિઝા પર, મામાને ભાણીને આદાવ્યાર થઈ ગયું છે, એટલે ઉભે બેસે નહીં સેટ થતું, એવું કરી નાખ્યું. એટલે આ સિચ્યુએશન છે તો જાઓ ને, કશો વાંધો નહીં. આપણે કશું માથા પર લેવું નથી. ઓકે, આપણા માથા પર કોઈ મૂકવા માંગે તો આપણે છટકી જતા આવડવું જ જોઈએ. રાઈટ. આમાં મને બધું બહુ સમજણ પડતી નથી. હા, કહી દો, માફ કરજો મને. હા, ના ના, છેલ્લે એમ કહીને ઊભા થઈ જવાનું. હા, ચોક્કસ. તો વ્યવહારમાં આપણે હાથે કરીને આપણો હાથ પથ્થર નીચે નાખવો નહીં. જેન્યુઇન હોય તો આપણે ફાઇટ પણ કરીએ, સમજો. રાઈટ. તો બંને રમત રમતા હોય એવું તમને ખબર પડશે વાત કરશે એટલે. તમારે બધાની વચ્ચે જ વાત પૂછવાની, આમાં શું હતું, આ શું હતું, આ શું હતું. જવાબ નહીં આપે એટલે તમારે ઝઘડો નથી કરવાનો, પણ તમારે પછી છટકી જવાનું કે આ લોકો ખાલી તમને જ વચ્ચે શું કહેવાય ડિસિઝન મેકર કરીને મૂકવા માંગે છે, એટલે તમારા પર મુકાય બધું બહાર. અમેરિકા જ ગયા છે એ દરમિયાન ઇમિગ્રેશન પર. એ જે મારા ભાણીના સાસુ સસરાએ અમેરિકા કેનેડા ગયા એ જ દરમિયાન ગયા, એટલે એ ગ્રીન કાર્ડ લઈને પાછા ડિસેમ્બરમાં આવવાના છે, એટલે ત્યારે આ બધું જફા ફરી ઊભી થવાની છે. વાંધો નથી, કઈ નહીં. આપણે પોઝિટિવ છે, પહેલી વાત એ છે. ઓકે. પણ જો તમે મને ફસાવવા માંગશો ને તો હાથમાં નહીં આવો. બરાબર. આ રૂલ બધાને લાગુ પડે છે. બરાબર. યુનિવર્સલી. તમે મને ફસાવવા માંગો તો હું હાથમાં નહીં આવું. રાઈટ. અને તમને મારી મદદ જોઈતી હોય તો આઈ એમ ધેર ફુલ્લી ટીલ ધી એન્ડ. બરાબર. એ તો કહ્યું જોડે રહીશું, પણ બોલવાનું તમારે. એનો વાંધો નહીં, તમે હેલ્પ કરો ને બોલવા માટે કે મને એવું લાગે છે, બોલો. હવે તમે કહો, તમને શું લાગે છે કરીને. બરાબર. સમજણ પડી ને? હેલ્પફુલ થઈએ. હવે મામા છે જ નહીં તો પછી તમે એકલા એક જ સાડુભાઈ છો? ના, બીજા એક મોટા સાડુભાઈ છે, સુરત છે. એમને કીધું છે? એ તો પેલું વહીવટ ઠોકતા એવું કરે, એટલે પછી એમને કઈ મજા ના આવે વચ્ચે રાખવાની. વાંધો નહીં, એટલે આ તો હવે તમારા પર આવ્યું છે તો એનો આવી રીતે સમય નિકાલ કરવાનો. ચોક્કસ. પોઝિટિવિટી સાથે. બરાબર. ખ્યાલ આવે? આપણી વાત હંમેશા પોઝિટિવ હોય, કન્સ્ટ્રક્ટિવ હોય, ડિસ્ટ્રક્ટિવ ના હોય, નેગેટિવ ના હોય. પણ પછી જો તમે મને છેતરવા માંગતા હોય અને કંઈ નહીં, એમાં કંઈ કોઈનું ભલું થતું નથી, તો પછી ધીમે રહીને આપણે નીકળી જવાનું. એનો કોઈ વાંધો નથી. એ રૂલ એ શું કહેવાય, એ હક તમારો છે. ઓકે. ખબર પડી ને? હા, ઓકે. એ મંત્ર બોલીને યાદ કરીને સમય નિકાલ કરવો છે, કરીને જઈએ. અને કહેવાનું પ્રાર્થના કરવાની કે બંનેને સાચું બોલાવડાવજો દાદા. બરાબર. કારણ કે આવી રીતે છેતરપિંડીથી તો સંસાર વસતો નથી ને. હા, એ તકલીફ બંનેને નુકસાન કરતા છે. એટલે આ બધું સમજીને જોવાનું. ખબર પડી ને? સમજી ગયા? હા, ભડકવાનું નથી, પણ એલર્ટ રહેવાનું. કોણ શું બોલે એનું ધ્યાન રાખવાનું. ચોક્કસ. અને જો તમને એવું થતું હોય તો પછી સમજીને, એટલે કીધું ને, આ રીતે રાખજો. હા, ચોક્કસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ.
જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચિદાન સાહેબ. હમણાં વિડીયો બંધ જ રાખું છું, મારું કનેક્શન પુઅર છે એટલે. વાંધો નહીં, વાંધો નહીં. कश्यप जी अनम्यूट करना प्लीज. जय सच्चिदानंद. कश्यप जी, डॉक्टर कश्यप. કઈને લઈ લો, સુવીરભાઈને લઈ લો. हाँ सुबीर भाई ले लो. सुबीर भाई अनम्यूट करिए साहब. जय सच्चिदानंद. जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद सर्व महात्माओं। जय सच्चिदानंद. दीपकानंद जी, आपके आज्ञा से मैं थोड़ा ऐड करूँ इस जो व्यवहार की बात चल रहा था। नहीं बोलिए बोलिए। अच्छा, ऐसा मैं सत्संग से इतना सीखने को मिला इसके वालों को, क्योंकि व्यवहार की काफी बात चलता रहता है शायद। तो एक जनरल रूल के हिसाब से मैंने डिसीजन लिया, मतलब मेरे सत्संग में से जो सारा निकला उस हिसाब से, तो कोई भी इस टाइप का प्रॉब्लम होए उसमें आप जो बोला ना, मैं उसको ही सपोर्ट करने के लिए बोल रहा हूँ। जो अपने का व्यू पॉइंट रखने का, ओपिनियन रखने का, कोई जजमेंट व कोई डिसीजन नहीं देने का। जजमेंट, यू आर नॉट ऑथराइज्ड टू मेक एनी डिसीजन फॉर देम, ऐसा हाँ प्रिंसिपल। ऐसा है, ये जनरल रूल है। आप आपकी जो बोला बेटी वो है, इसको ही आपको सब डिसीजन लेना है, आई विल हेल्प यू मेक अ राइट डिसीजन। बराबर। और इसमें भी इसके साथ दादा की भी जो ज्ञान है वो भी थोड़ा ऐड कर सकता है। जैसा हम क्यों डिसीजन नहीं देने का, डिसीजन भी जो देता है, जजमेंट जो देता है, वो उसमें एक गुरुत्तम भाव रहता है, मतलब एक ऊपरीपना रहता है। आई और एम जो नॉट ऑब्लाइज टू मेक अ डिसीजन, वो बात सही है हाँ आपकी, लेकिन आई एम नॉट ऑब्लाइज। मैं छोटा हूँ, राइट। बेटी आपकी है, डिसीजन आपको हाँ, ही लेना इनके है। केस में तो आई छोटा हेल्प है, यू। इनके केस में तो वो मतलब ये छोटा है, तो उस हिसाब से उसका जवाबदारी बनता भी नहीं है। इस हिसाब से खाली हाँ सहकार की हेल्पिंग का जवाबदारी बनता है, बाकी कुछ राइट निर्णय लेने का जवाबदारी होता नहीं इसके केस में। बाकी इन राइट जनरल में राइट। मैं जो बात कर रहा था वो इन जनरल बोलता नहीं हूँ बात आपको सही एक। है, वो बात भी हम्म, सही है, लेकिन ये वो बात यहाँ आती नहीं है, क्योंकि पहली बात तो ये वो अब छोटे है ना। हाँ हाँ हाँ, इसका तो केस थोड़ा सा सिंपल ही है इस हिसाब से। कई बार अपने ऐसा होता सामने है ना, लेके कुछ हमें अंदर से वो हो माथे पे जाता है क्यों तो लेने का है। डिसीजन ले देते हैं। हाँ, कई बार अपने सामने हमें, जाके माथे पे क्यों लेने का ऐसा। नहीं वो जरूरी नहीं। नहीं है, पहली बात ये है। हम्म। अगर कोई ऐसे अच्छा। जेन्युइन है, सही केस है, तो हमें बीच में इंटरवीन करके लीड लेना चाहिए कि किसी का नुकसान ना राइट। हो करके। बराबर बराबर, वो पॉजिटिव भाव रखने का, जिसका सब पक्ष में उसका सम्मति हो, इस टाइप का एक मतलब स्वभाव निकाल करने का एटीट्यूड राइट। रखने का। बराबर। अच्छा, मेरा प्रश्न दूसरा था, ये तो मैंने इसे हिसाब से जो मेरे को लगा आपके आज्ञा से मैंने ऐड किया। और आपने एक दादा की पुण्य इसमें जन्म जयंती में आपने कुछ बात किया था, जो कोई भी टाइम पे विचार आता है तो उसी टाइम पे ही अटक जाने का, उस टाइम पे ही मतलब उसको सचेत हो जाने का, आगे जाके उसको नहीं आवे, उसका लगभग कैसा है कुछ। हेलो। बोलिए कश्यप जी. सॉरी सॉरी, बोलिए सुबीर जी. दीपकानंद जी. हाँ दीपकानंद जी. दीपकानंद जी. डिस्कनेक्ट हो गए. हम्म। अब वेट बोलो, कर लेते. ये इंटरनेट इज हाँ बैड दीपक। टुडे, हाँ मैं वाईफाई इज दीपिका जी, नॉट आपका वर्किंग। एक हाँ, केलनपुर में आपका सत्संग में मैं सुन रहा था वीडियो में, जो हाँ हाँ इसके चीत चीत के ऊपर चीत चोट जाता है ऐसा है, मतलब वो प्रश्न भी आया था शायद, तो उसके हिसाब से आपने चीत चोटने की बात किया था, तो आपने बोला चीत चोटे એટલે शुद्धात्मा જોયું નથી, ये बात है। और इसके सामने आपने ऐड किया, जब भी ऐसा होए तो विचार आए उसके मतलब उसी टाइम पे आपको सजग हो जाने का है। क्या नहीं, फिर से बोलो। एक चीत चोटने की बात चल रहा था कुछ, जो मतलब चित हाँ
तो आपने बोला चित्त, कोई भी वस्तु में चित्त चोटते हैं, मतलब आप सामने वाले का, मतलब सामने के अंदर तो શુદ્ધાત્મા देखा नहीं, ऐसा आप बोलना चाहते थे उसमें। ચીજ ચોટે हाँ એટલે શુદ્ધાત્મા જોયું નથી। ओके। और हाँ उसके सामने ये तो परिणाम जैसा हो गया, उसके सामने विचार आवे ત્યાં अटकी जवानू। हाँ। और मात्र विचार जो है उसका मतलब क्या है कि हम्म देखो मैं बहुत कुछ देखता हूँ। हम्म। चीजें भी देखता हूँ, लोग भी देखता हूँ। राइट। जैसे कि केक केक देखा तो खाने का विचार आया, हम्म। लेकिन अंडा देखा तो खाने का विचार नहीं आया। राइट। अभी अंडा देखा खाने का विचार नहीं आया क्योंकि मुझे अंडे के लिए कोई राग द्वेष है नहीं, लेकिन मैं खाता नहीं हूँ। उसके लिए राइट। मेरा कोई अभिप्राय नहीं है। राइट। ठीक है। अभी उसके सामने केक को देखे विचार आया हम्म तो ये सामान्य यस और नो की बात है। हम्म। सामान्य यस और नो। लेकिन किसी को देखता हूं और मुझे विचार आता है, यानी उनके प्रति मेरा कोई अभिप्राय है, राइट। राइट। तो वहां आपको अलर्ट हो जाना चाहिए, फोकस हम्म करना चाहिए कि क्या कैसा अभिप्राय है, और उसको हम्म उसकी असर में से निकलने का हम्म। तुरंत स्टार्ट करना है। ये तो समझ में आया ना। राइट। हाँ हाँ हाँ। क्योंकि सभी जगह पे देखो लेकिन विचार नहीं आया हम्म। तो आप ठीक है। हम्म कहीं देखने गए और चित्त चिपक गया हम्म। तो आप बंधे हुए हैं। हाँ हाँ। ये तो कोई भी ख्याल में राग आता से है ना। कि नहीं तो देश से, राग देश कोई भी ये एक। राग द्वेष नहीं, चित्त यानी आपका कुछ है, कनेक्टिविटी है। हाँ हाँ। मुझे दादा भगवान बोले हम मॉल में गए, किसी चीज ने हम्म कोई चीज ने मुझे खरीदा नहीं, मुझे खरीद नहीं पाए, हम्म। तो मुझे मुझे पता राइट। चला कि मैं मुक्त हो गया हूँ। और अगर हमें बराबर। ऐसा चित चिपकता है या चित हम्म। कहीं अटक जाता है या हम्म। विचार आता है, तो वो बताता है हम्म। कि कहीं पर हम अटके हुए हैं, तो उसका हम्म। सॉल्यूशन लाना है। ख्याल में है। हम्म। तो इसको आप मोह, जैसे वस्तु के प्रति अगर विचार आता है, तो वो एक मोह का कहलाएगा ना। लाइकिंग डिसलाइकिंग हो सकता है, લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે છે, हम्म એનો કઈ વાંધો નથી। મુદ્દો શું છે हम्म કે વ્યક્તિ જોઈને વિચાર આવે ને, એટલે हम्म। એકલા વિચાર પર ગાડી અટકતી નથી। हाँ हाँ हाँ। વિચારની પાછળ પાછળ તમારું ચિત્ત પણ ફોટા બતાડે, અને ત્યાં ચિત્તનું પણ ચોંટવાનું થાય। राइट। એટલે આપણે ત્યાં જાગ્રત રહીને એનો ઉકેલ લાવવાનો, કારણ કે આપણને મોકો મળ્યો, આપણને ખબર પડી કે અહીંયા આપણે કશે આપણી ગાડી અટકેલી છે। बराबर। ખ્યાલ આવ્યો ને। हाँ 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 हाँ। હા, નહીં તો આપણે। एक अलर्ट। हम्म। હા। अलर्ट की यस। साइन दे रहे हैं, विचार मीन्स एक अलर्ट की साइन दे यस। रहे हैं। बराबर। बाहर देखा अंदर कुछ हिला हम्म तो देर इज सम साइन ऑफ डेंजर। इसको आप हिसाब बोल सकते हो, अगर कोई हिसाब तो व्यक्ति के बगीचा प्रति भी हो तो। है, सब हिसाब ही है, लेकिन हम्म हमें इट नीड अटेंशन, वो इम्पोर्टेंट है। राइट। ख्याल में है ना। हाँ हाँ हाँ। वो आपका अटेंशन मांगता है, ये मतलब है। राइट। चलो। इसीलिए क्या बताया, सभी को मिले, બધાને हम्म મળ્યા, પણ તમે हम्म से વિચાર નહીં આવ્યો કે તમારું ચિત્ત हम्म કશે અટક્યું નહીં। हम्म એટલે શું, ગયા પછી યાદ આવે, हम्म અને ગયા પછી યાદ નહીં આવ્યું हम्म। તો જાણો કે આપણે ક્લિયર છે। राइट।
બરાબર. અને જ્યાં ક્લિયર હશો ને તો ત્યાં તમે શુદ્ધાત્મા પણ જોઈ શકશો ઇઝીલી. પણ જ્યાં કંઈ પણ ચોટ છે, કંઈ પણ રાગદ્વેષ છે, તો ત્યાં એ અભિપ્રાય કામ કરશે, શુદ્ધાત્મા દેખાશે નહીં, અસરો થશે, કમેન્ટ પણ પાસ કરશો, ઘણું બધું થઈ શકે છે. राइट. એવું ये इसके आगे थोड़ा सा मैं ले लूं. ये जो कमेंट पास करने की बात हुआ ना, ये जाने अनजाने आपने कमेंट पास हो ही जाता है कोई भी डिस्कशन में, पर्टिकुलरली कोई भी खेल के विषय में हो, स्पोर्ट्स के विषय में हो, पॉलिटिकल के हिसाब से आपका जो भी लाइकिंग है उसमें कमेंट आ ही जाता है, जी इसको आना चाहिए, उसको हरना चाहिए, कुछ भी इस टाइप करके. मतलब एक की पक्ष लेते हैं, दूसरे की आप उसके बिरादर जैसा करते हैं, ये हो ही जाता है नॉर्मल देखिए, बिहेवियर. इसमें है इसको ना आपने इतनी क्या तीव्रता बेहती तीव्रता कमेंट नहीं होती बोलेंगे? है, हाँ, इसमें सॉरी, बोलिए. तीव्रता नहीं होती है, हाँ, तीव्रता नहीं होते, पकड़ नहीं बहुत होते. સામાન્ય है, लेकिन ધીમે ધીમે આમાંથી પણ આપણે નીકળવાનું છે. આ તો આપણા ઇન્ટરેસ્ટની વાત આવે ને એટલે અંદર કૂદકો મારીએ આપણે, અભિપ્રાય હા, આપીએ, બરાબર. ડિસ્કશન કરીએ, ડિબેટ કરીએ, તમને શું લાગે છે, ખેંચાખેંચી પણ કરીએ, ના ના આમ જ થશે, નહીં નહીં આમ જ થશે. પછી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને ખબર પડે આનો મતલબ શું છે, કામ શું राइट, છે. राइट. પેલા અને કહે કે આ उसमें જીતશે, तो મને એવું લાગે છે, તો ભલે એ જીતશે, उस મને કંઈ हाँ, जैसा पॉलिटिकल की अगर मतलब दाखला लेते हैं तो उसमें जो होने वाला वो तो होएगा ही. अपना व्यू पॉइंट से, अपना ओपिनियन से कुछ फेर नहीं पड़ने वाला है. नहीं नहीं, लेकिन ये हमें मौका मिलता है अपना ओपिनियन जानने के लिए. આ राइट, સંદીપ राइट. આવે ને તો આપણને આપણી અંદર શું છે એ ખબર પડે, राइट. એટલે આપણે એને આ ઓપોર્ચ્યુનિટીને જોઈને એનો લાભ લઈ લેવાનો ને એમાંથી નીકળી જવાનું. આ લોકોની રમત બંધ થવાની છે. આજે આ રમ્યા તો नहीं, કાલે બીજી છે ને પરમ દિવસે ત્રીજી છે ને પછી ચોથી છે ને बराबर, પાંચમી बराबर. છે. એટલે હારવા જીતવાના ને ક્યાં મૂકવાનું આપણે, અને એ વાતને राइट, લઈને राइट. આપણી અંદરથી કેટલું બધું એગ્રેશન થાય છે. बस बस बस, मेरा भी उसी लाइन पे અને विचार આપણી है. આપણી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી ઇન પ્રિન્સિપલ. राइट, राइट. ઓકે, ઇન્ડિયા છે એટલે આપણને અંદરથી થાય એ બરાબર છે, પણ ધીમે રહીને તો ગ્લોબલ વિચારવાનું રહ્યું ને તો આપણે ઇન્ડિયાની વાત આવે તો રાગ દ્વેષમાંથી નીકળી જઈએ, પણ જ્યાં ઇન્ડિયાનો પક્ષ આવે તો ત્યાં ઇન્ડિયાનો પક્ષ ખેંચવો, એને પક્ષપાત નથી કહેવાય. ખબર પડી? પણ हाँ, એવો हाँ. મોકો નહીં આવે તમને, એટલે એ સમજવાનું. राइट, राइट. बराबर. बहुत सरस. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન સુબીરજી. जय सच्चिदानंद. कश्यप जी. हाँ जी, पता नहीं, जय सच्चिदानंद। मेरी आवाज आती थी? हाँ जी, आ रही है. नरेश जी, आवे जय से आवे से. सच्चिदानंद जय जी, सच्चिदानंद. जी, शेयर करता हूँ 1 मिनट। हाँ. हाँ, ये आप सूत्र 942 આત્માની હાજરીમાં જબરદસ્ત મમતા બંધાય ને આત્માની હાજરીમાં મમતા પણ એક એવી મિનિટ, હવે મારી સ્ક્રીન પર આવ્યું નથી. હા, હવે બોલો. આત્માની હાજરીમાં જબરદસ્ત મમતા બંધાય ને આત્માની હાજરીમાં મમતા પણ એવી જબરदस्त રીતે छूटे। हाँ, ये जो इसका समझाइए कि ये मतलब जबरदस्त तरीके से बनती है और जबरदस्त तरीके से जो है बहुत छूटती, क्या बताना અજ્ઞાની चाहते? બાંધ અજ્ઞાની બાંધે છે અને જ્ઞાની છૂટે છે, वो બંને तो सब પરિસ્થિતિમાં. जबरदस्त तरीके से छूटते हैं, वो क्या बताना चाहते? यानी टोटली छूट जाते, अच्छा, टोटली बिल्कुल छूट जाना, मुक्त हो जाना. टोटली मतलब टोटली तो इसमें जो नहीं, ये लिखा जबरदस्त तरीके छूटे से जो है, वो जबरदस्त तरीके क्या मतलब, जबरदस्त का क्या जबरदस्त का मतलब मेरी समझ में टोटल है. टोटल? अच्छा अच्छा, ठीक है। और मतलब फोर्स का तो नहीं बता रहे ना यहाँ पर, फोर्स का कोई फोर्स के जो भी उसका मतलब ये बनता है कि छूट जाते हैं. अच्छा, छूट जाते हैं, ठीक है। फिर हाँ.
हाँ, फिर ये एक मिनट आगे। बराबर। हाँ, एक मिनट, ये मैं निकाल एक। ये वाला है 1001। सांसारिक हितनु बान जतु रहे ते मोह। आया आपके स्क्रीन पे? चले आए, हाँ अभी आया। हाँ, હા संसारिक हिता। યાર, ડિસ્ક્રિશન ડિસ્ક્રિશન જતું રહે એને हाँ, મોહ કીધો. યથાર્થ દર્શન થાય નહીં, યથાર્થ સમજણ પડે નહીં. अच्छा, यथार्थ समझन नहीं है वो उसमें वो उसको विवेक का विवेक अविवेक बोलते हैं ना, ये वो बताया इसमें जो है। હા એટલે હિતાહિતનું ભાન છે ત્યાં વિવેક આવ્યો ને. अच्छा, मतलब वहां पर जो है बेभान, मतलब एक तरह का બેભાનપણું, રાઈટ. अटैचमेंट બેભાનપણુं. अटैचमेंट होता है, तो इतना ज्यादा अटैच हो जाता है तो बेभान तरीके से वो रहता है, जो ऐसा होता है ना, હા. जो है सही गलत में इल्यूशन होता है जो है, तो इसलिए वो समझ नहीं आता है। ठीक है, समझ। બરાબર. અહંકાર નું સ્વરૂપ મોહ નથી, મોહ નું સ્વરૂપ અહંકાર છે, અહંકાર નું જન્મ ધામ મોહ છે। ये कैसे बता रहे हैं? એટલે શું કીધું? અજ્ઞાનના લીધે મોહ છે ને મોહના લીધે અહંકાર છે. फिर से बताइए। અજ્ઞાનના લીધે મોહ છે ને મોહના લીધે અહંકાર છે. अच्छा, ठीक है, तो वो इस तरह से फ्लो वो बता रहे हैं। अच्छा, ऐसा ठीक है। હા. आगे आगे है। જેમ જેમ મોહ વ્યાપ્યો તેમ તેમ ખાડામાં ઊંડા ઉતરતા ગયા। હા. ये જેટલો વધારે મોહ થયો એટલું વધારે કર્મ બંધાય ને. अच्छा, ये अज्ञान दशा की बात कर रहे हैं ना जो है। हाँ. अच्छा, मोज ज्ञान तमने क्या दशा में मोह होता ही नहीं है, वो डिस्चार्ज में होता है, वो डिस्चार्ज में हो तो देखने से चले जाता है. देखने से चले जाते हैं। पर उसमें उसमें जो है ज्ञान के बाद भी ये हो सकता है कि जो है ज्यादा, मतलब वो डिस्चार्ज डिस्चार्ज मोह चारित्र में हो सकता है ना. हाँ, तो उसमें उलझते जाए, ऐसा हो सकता है। हाँ. उसमें ये तो हम ऐसा हो सकता है। डिस्चार्ज मोह को देखे नहीं तो खड्डे में उतरते नहीं है, लेकिन खड्डे में से निकल नहीं पाते बाहर. अच्छा, ऐसा। મોજ તમને કેડે કેડીને તમારું તેલ કાઢી નાખશે। वो અભી એનો મતલબ શું થાય? મોહ તમને હેરાન કરનારું છે. મોહ એટલે શું? જેમ છે તેમ ના દેખાવું તે, हाँ, જેમ છે ના સમજાવવું તે. એટલે મોહ તમને કઈડી કઈડીને તમારું તેલ કાઢી નાખે. એટલે કે તમને જ્ઞાન નથી તો નવું કર્મ બાંધે, ને જ્ઞાન છે અને જો વધારે પડતો મોહ હોય તો એ પોતે એને જોઈ નથી શકતા, સમજી નથી શકતા, એટલે હાથમાં આપેલો મોક્ષ વર્તાતો નથી. अच्छा, आत्मा सुख नहीं बढ़ता तो अच्छा, ठीक है। आत्मा सुख नहीं मिलेगा ना उसमें जो है, ठीक। हाँ बोलिए. आत्मा सुख नहीं मिलेगा ना फिर जो है, अगर जो है मतलब वो ज्ञान के बाद जो अगर मोह होगा तो ज्यादा। सही बात है जी। दीपक आनंद जी, दीपक आनंद जी, मेरी दीपक आनंद जी, लेट अस वेट। डिस्कनेक्ट। कनेक्टेड तो है लेकिन दीपक आनंद जी शायद, लेट अस ऑल वेट।
डिस्कनेक्ट हो गया, अभी वापस रिकनेक्ट होने के लिए वेट कर लेते हैं। अनम्यूट कर दो शायद। दीपकांत जी હા બોલો डिस्कनेक्ट થઈ ગયા તો તમે। બોલો। जी ऐसा ये मैं बोल रहा हूँ कि उसको ज्ञान के बाद मोह ज्यादा होगा तो आत्म सुख नहीं होगा ना क्या? पीछे बताएं। ज्ञान के बाद जो है वो अगर मोह ज्यादा होगा तो आत्मा सुख नहीं रहेगा ना। हाँ, आत्मा का हाथ में आया हुआ सुख महसूस नहीं कर पाएंगे। हाँ, આ જગતમાં આકર્ષણ વસ્તુ એ શું છે? પ્રગટ અગ્નિ છે. ત્યાં ચેતવું જોઈએ. આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. ये जो बता रहे मोहનું મૂળિયું જ આકર્ષણ છે, ये थोड़ा समझाए। એટલે આજે આકર્ષણને એક રીતે જોવા જાય ને તો ઈચ્છા પણ કહેવાય हाँ हाँ કે ઈચ્છાને પ્રગટ અગ્નિ કીધી ને એવી રીતે हाँ उसमें मतलब वो ખબર मोह के પડી ને मतलब ઈચ્છા એટલે શું વસ્તુ ભોગવી લેવાની રુચિ अच्छा ઇન્ક્લિનેશન हाँ ખબર પડી हाँ तो એટલે આ जैसे જગતમાં આકર્ષણ વસ્તુ એ શું છે તો કે ઈચ્છા શું છે તો કે પ્રગટ અગ્નિ છે हाँ जी ત્યાં પછી ચેતવું જોઈએ આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે મોહનું મૂળિયું જ ઈચ્છા છે अच्छा वो कैसे એને એમ કહેવાય જે ભોગવવાની ઈચ્છા થાય છે ને રુચિ ઇન્ક્લિનેશન हाँ हाँ એ બધી બધું અંધારું લાવી દે अच्छा वो जैसे है वैसे दिखता नहीं तो उसको उसके प्रति आकर्षण विकर्षण होता है, ऐसा ऐसा होता है ना। हाँ और इच्छा के कारण वो जैसा है वैसा देख नहीं पाते इसीलिए दादा ने बुलवाया ना ये हाँ ये विश्व की कोई भी विनाशी चीज मुझे नहीं चाहिए हम्म। નિર્મોહી કોણ જ્ઞાની પુરુષ એમને આર હાડકા માંસ દેખાય हाड़का आड़ पर हाड़का मांस दिखा मतलब जैसे है वैसा वो दिखेगा, ऐसा बोलना चाह रहे हैं। हाँ नहीं એનો મતલબ શું થાય उसका मतलब क्या होता है कि क्योंकि उन्होंने अपने मोह को जीत लिया है मोह के कारण जो जो मार खाना था वो बहुत मार खाया और बहुत भटके भी ख्याल में है इसीलिए अभी वो जब भी उनके सामने जो आता है ना तो वो उनको आर पार दिखाई देता है इसीलिए वो कभी उसमें खो जाने की गुंजाइश ही खड़ी नहीं होती है अच्छा ऐसा जिन्होंने आर पार देख लिया है समझ लिया है उनके सामने कोई भी चीज आएगी तो उनको वो बहक जाएंगे कि बहकेंगे नहीं स्वस्थ रहेंगे जागृत रहेंगे ठीक है हाँ जी सही। फिर ये है જેનું અંદર જેટલું ચોખ્ખું એટલા બહાર સંજોગો પાંસરા મહી મેલું તેટલું બહાર સંજોગ બગડે। હા એટલે શું કહેવા માંગે બહાર આપણું જોઈ લેવાનું તો બહાર બધો ગૂંચવાડા વાળા સંજોગ આવે છે ને हाँ, તો જાણી લેવું કે અંદર બધું બગડેલું જ છે બગડેલું છે। સંજોગ ભેગો થાય એવો નથી અને થયો માટે એની પાછળ કારણ છે। there are causes એટલે અમે બધા કારણો પૂરા થાય તેમ કરીએ। मतलब ये બધા કારણો પૂરા થાય તેમ કરીએ मतलब वो कैसे थोड़ा इसको डिटेल में समझाइए। એની પાછળ કારણ છે આ તો ખબર ને એની કોઈ भी संजोग इकट्ठा होना इट इज नॉट ऐसे ही कुछ होता नहीं है उसमें व्यवस्थित का ऑर्डर है हिसाब का क्या बोले ऑर्डर है उसमें हाँ जी ठीक है।
એમાં બધા કારણો પૂરા થાય તેમ કરીએ. એટલે સંજોગો ભેગા થાય તો બધા કારણો જોઈ લે પોતે. બધા કારણો જોઈ લેતા એમને સમજાઈ જાય કે કેમ આ બન્યું. હા અને એમાં ફાઇનાલિટી તો એ છે કે આપણને જે ભોગવટો આવે છે ને હા એ એના બધા ફાઇનલ જવાબ છે. तो वो क्या करते हैं जो है पूरे कारण पूरो થાય તેમ કરીએ मतलब कुछ वो ऐसे बोल रहे हैं कि એમાંથી નીકળી જવું છે ને હવે. हाँ तो वो નિર્જરા કરવી છે. नहीं लेकिन वो बोले ना कि पूरे कारण का जो है वो सेवन करते हैं ऐसा मुझे समझ में आ रहा है ऐसा बोलना चाह रहे हैं. હા, अच्छा એટલે એમણે કર્મની નિર્જરા કરવી છે, કોઈ વસ્તુ અધૂરી છોડવી નથી. तीसरा तो ठीक है लेकिन वो कारण का सेवन भी करते हैं ना जो है मतलब उन्होंने किया पहले से किया हुआ है तो है, तभी वो उसका इफेक्ट आ रहा है ना जो है जैसे એટલે જે ભાગ હમણાં પરિણામ નથી આવતો તેનું કારણ સ્વરૂપે એ પૂરું કરે છે. शुरू करें એટલે કે जैसे આજે સંભાવ્ય નિકાલ ના થયો ને તો મારે સંભાવ્ય નિકાલ કરવો છે, કરીને રહીને આગળ વધે. भावना के रूप में फिर वो पूरे कर ठीक 1010 કેટલાય સંજોગ ભેગા થાય ત્યારે માણસને ખાવાનું મળે છે. ઠીક હે કેટલા સંજોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે છે. વધારે સંજોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે. हाँ ये ठीक है. અવલાને માટે સંજોગો વધારે જોઈએ છે, સવલાને માટે ઓછા જોઈએ. અવલાને માટે સંજોગો વધારે જોઈએ છે. યાને જેટલા સંજોગ વધારે એટલા ઓપ્શન વધારે ને, હા વિકલ્પ વધારે. હા વિકલ્પ વધારે એટલે તમારું કામ પૂરું ના થાય. અચ્છા અને ઓછા વિકલ્પમાં હવે તમારી પાસે બીજું કોઈ ચોઈસ જ નથી ને આ એક જ છે તો પછી કામ થઈ જ જાય ને. અચ્છા સમજી. જો અજ્ઞાનથી એક જ વસ્તુ હોય તો તમારી પાસે કોઈ વિકલ્પ છે? નહીં વિકલ્પ નથી. 5 હોય તો 5 નો વિકલ્પ થાય, 50 હોય તો 50 નો વિકલ્પ થાય, ને 5000 હોય તો 5000 નો વિકલ્પ થાય. हाँ ठीक ठीक है હવે ખ્યાલ આવ્યો? हाँ, ख्याल है. સંયોગ અજ્ઞાન વધારે એટલે એવિડન્સીસ વધારે, વિકલ્પો વધારે. अरे उसमें ऑब्जेक्शन तो उसमें जो है वो ज्यादा संजोग चाहिए. ठीक है. अज्ञान थी संजोग बदलाए ने ज्ञान थी संजोग बदलाए. अज्ञान थी संजोग गुंचारा लावे ने ज्ञान थी संजोगो उकेल लावे. ज्ञान જ સંજોગો બદલાવે. કઈ ઉપરથી ભગવાન ઓછા આવવાના છે. मतलब ये बताया ज्ञान थी संजोगो बदलाए ने ज्ञान थी संजोगो बदलाए. ये मतलब ये थोड़ा समझाया मतलब कि वो दोनों से संजोग बदलते हैं ऐसा. અજ્ઞાન થી સંજોગ બદલાય ને જ્ઞાન થી સંજોગ ક્યાં સંજોગ બદલાય? અજ્ઞાન થી સંજોગ ગુચાય. હા, જ્ઞાન સંજોગો બદલાવે, કઈ ઉપરથી ભગવાન ઓછા આવવાના છે. हाँ अभी बोलिए. मतलब जो अज्ञान से जो होती है वो उलझन लाते हैं और उसमें ये कहना चाह रहे जो ज्ञान से उलझन जो बदलते रहते हैं हमेशा ज्ञान हो या ज्ञान हो लेकिन उससे जो उलझन होती है और ज्ञान से जो है वो मतलब જ્ઞાનથી સંજોગ બદલાય એટલો મતલબ શું થાય કે જ્ઞાનથી સંજોગની સમજણ પડે તમને, અને સમજણ પડવાથી એમાંથી નીકળવાનો રસ્તો મળી જાય. अच्छा और અજ્ઞાનથી સંજોગો ગુચારા લાવે અને જ્ઞાનથી સંજોગોનો ઉકેલ આવે. ઉકેલ આવવો એટલે કેમ કરીને આમાં એની પકડમાંથી નીકળવું. શુદ્ધાત્મા અને સંજોગો. एक्सक्यूज मी सॉरी टू इंटरप्ट. कश्यप जी वो वापस 1011 लाइएगा प्लीज. हाँ સાહેબ આમાં સંયોગ અને સંજોગ બંને શબ્દનો ઉપયોગ થયો છે. સંયોગને અજ્ઞાન સાથે ઉપયોગ કર્યો છે અને સંજોગને જ્ઞાન સાથે ઉપયોગ કર્યો છે. તો એમાં શું સમજવાનું સાહેબ? અજ્ઞાનથી સંયોગ
જ્ઞાનથી સંજોગ બદલાય. હવે જુઓ, અજ્ઞાનથી તમારું અંદર બગડે ને, અંદર બદલાય, અંતર બદલાય. સંયોગ સૂક્ષ્મ છે, સંજોગ સ્થૂળ છે. ઓકે, બરાબર? અચ્છા. સંયોગ સૂક્ષ્મ અને સંજોગ સ્થૂળ. ઓકે, સંજોગ એ સ્થૂળ. ઓકે, જ્ઞાનથી અંદર બદલાતું નથી, બરાબર, પણ જ્ઞાનથી બહાર બદલાય, બરાબર, પરિણામ બદલતા જાય. બરાબર, અજ્ઞાનથી સંયોગ ગુચારણ આવે, જો બરાબર છે, હા, અંદર બગડે એટલે. બરાબર, ને જ્ઞાનથી સંજોગો ઉકેલ આવે, એટલે જ્ઞાનથી બહારનો સંજોગો, કારણ કે અંદર બગડતું નથી ને, એટલે એ બહારના સંજોગનો ઉકેલ આવી દે. બરાબર. જ્ઞાન જ સંજોગો બદલાવે. ઓકે, ઓકે. એટલે આ સંયોગી અંદરની વાત કરે છે, સંજોગ બહારની વાત કરે છે. એટલે સંજોગ પરિણામની વાત કરે છે અને સંયોગી કોઝની વાત કરે છે. હા, બરાબર ને? જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી. રાઈટ રાઈટ રાઈટ. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. સોરી ટુ ઇન્ટરપ્ટ. જય સચ્ચિદાનંદ. 1012 આત્મા અને સંયોગો બે જ ભેદ છે. વચ્ચે અહંકારની ફાચર એને જંપવા નથી देती वो ये तो अहंकार, समझ में आता है ना. हाँ मतलब वो फाचर मतलब वो फाचर रुकावट को हाँ, बोलते हैं। फाचर यानी इंटरप्शन है. अच्छा, वो मतलब उसको फाचर मतलब फाचर क्यों बोला, मतलब कि वो अच्छा सुख नहीं होना क्योंकि है। वो इंटरवीन करवाता है, हमें हस्तक्षेप करवाता है. अच्छा, ऐसा सहयोगों ना अहंकार आधार है, वो स्वीकार करने देता नहीं है. ऐसा तो भला हो सकता है? नहीं, ये मैं नहीं मानता हूँ. સંયોગોના આધારે અહંકાર ઉભો થયો છે અને અહંકારના આધારે સંયોગ ટક્યો છે. જેનો અહંકાર ગયો जो તેના संयोगोना आधारे अहंकार उभो छे, ये इंटरनल मैटर है. અને અહંકારના આધારે સંયોગ ટક્યો છે. અજ્ઞાનના આધારે અહંકાર છે ને અહંકારના આધારે વસ્તુ ઊભી રહે છે. જેનો અહંકાર ગયો એનો સંયોગ ગયો, રોંગ બિલીફથી ઊભું થયું છે. સમજ में आया ना? इनसाइड मैटर. જગતમાં આટલી બધી વસ્તુઓ છે, એને નાનામાં નાનું ટૂંકમાં મૂકી દો તો શું કહે છે? શુદ્ધાત્મા सहयोग, मतलब शुद्धात्मा सहयोग पहले का ही सेम जो बता रहे हैं कि दो ही चीजें, यानी ये इतनी सारी चीजें हैं, अगर समझना है, उसको कंसाइज करना है, टूकाना है, छोटा करना है, तो बोले दो ही चीजें, संजोग और आत्मा. ભગવાને કહ્યું કે જે સંયોગ ભેગા થાય તેને એક્સેપ્ટ કરો. ઠીક છે, સંયોગ કુદરતી છે, તેમાં આમ કરો ને આમ ના કરો એવું ના હોવું જોઈએ. સંયોગ વ્યવસ્થિત છે, એનો સંભાવે નિકાલ કરો. हमारे एक्सेप्ट करने की बात कर रहे हैं ना महेश. उसका मतलब है उसको बदलने की कोशिश, झंझट में मत पड़ो. इट विल नॉट चेंज, बिकॉज कॉजेज हो गए हैं तो कॉज के अनुसार इफेक्ट आएगी ना. लेकिन इफेक्ट में आपको कैसे रहना है वो समझ लो. इफेक्ट में इनइफेक्टिव रहे, अहंकार रहित, बगैर अहंकार रहे तो मुक्त हो जाएंगे. सहयोगो तो બદલાયા કરવાના એ પોતે એક્સેપ્ટ નહીં થાય, તમારે એડજસ્ટ થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપનામાં ભાવ છે. સંજોગોના અનુકૂળ કરવા એ આપનું કામ. પ્રતિકૂળ સંજોગો એ અનુકૂળ જ છે. દાદરો ચડે છે તે ઘડીએ હાંફ ચડે છે, પણ સાથી ચડે છે ઉપર જવાશે, ઉપરના લાભ મળશે તે ભાવ રહે છે.
मतलब ये जो बोल रहे हैं कि अनुकूल को भी जो है प्रतिकूल बनाना, ऐसे मुझे समझ में आता है, सही है दीपकानंद जी? दीपक जी क्या साहब। बताया? हाँ, मैं ये जो बोलो बोलो। बता रहे हैं, कि जो बताया है मुझे ऐसे समझ में आ रहा है कि संजोग अनुकूल है उसको भी मतलब प्रतिकूल है उसको भी अनुकूल बनाना है हमको, ऐसा मैनेज करना है। बराबर है। अच्छा, फिर ये है मेन क्या बात है, देखो एक मिनट। हाँ, हाँ, वो कहाँ गया? आया। हाँ, एक मिनट। संयोग तो बदलते ही रहते हैं। अगर आप वो तो अपने आप एडजस्ट नहीं होंगे, आपको एडजस्ट होना पड़ेगा। वो तो क्लियर है ना। हाँ, हाँ। संजोग में संयोग भाव में भाव नहीं, भाव में ये, वो मैकेनिकल है। अच्छा, मैकेनिकल है। भाव यानी उसका कोई अस्तित्व नहीं है। अस्तित्व आपका है, मैं हूं करके आपको है। अच्छा, અને આપણામાં ભાવ છે એટલે હું છું કરીને છે। अच्छा, अच्छा, ठीक है। ठीक है। हाँ, अभी आगे देखते हैं। पुनः जो वियोगी। મને અનુકૂળ કરવા એ આપણું કામ। हाँ, अच्छा, रे हिल गया। हाँ, ये आ गया, एक मिनट, वो पढ़ लेते थोड़ा। पढ़ ले। अभी नीचे करो ना थोड़ा। अच्छा, एक मिनट। हाँ हाँ, ओके 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 ओके। हाँ जी, दीपकानंद जी। डिस्कनेक्ट हो गए हैं। लेट अस वेट। एक, हाँ, लेकिन वो बोलो आपके सर। तो नहीं है। नहीं आया अभी? वो घूम रहा है। आया अब? नहीं आया। हाँ, आया अभी। हाँ, संजोगों एक ना मिनट। अनमोल करवो ये अपना काम चाहिए मेरे को, मतलब समझ। आपको काम से से नहीं होती। समझ में आया ना। हाँ, समझ में आया। और मतलब संजोग प्रतिकूल, को अनुकूल करना हमारा काम है। प्रतिकूल भी एक तरह से अनुकूल ही है, मतलब वो अगर समझे तो ऐसा बोला जाए। हाँ, आपने अनुकूल करना सीख लिया तो वो। आपकी आवाज टूट रही है जो बहुत ज्यादा। સાહેબ તમારું વિડીયો બંધ કરો, બીજા हाँ, ઓલા બીજામાં પણ। हाँ, ओके भाई। હવે વિડીયો બંધ કરો બંનેમાં। હવે આવે છે। હવે બેટર છે। બંનેમાં બોલો। બંધ છે। હા, હા, બોલો બોલો તો હવે। એને શું કીધું, દાદરો ચડે છે તે ઘડીએ હાફ ચડે છે, પણ હા છાતી ચડે છે તો કે ઉપર જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે ને। એટલે હાફ ચડે છે પણ તોય ઉપર જાય છે, કારણ કે એનો ભાવ છે કે ઉપર જવાનું છે કઈ। सही भाव करेक्ट। होगा तो फिर ठीक होगा जो इसी है। धीरे इसी धीरे भाव क्या है, मुझे अनुकूल होना है। हम्म, हम्म, ठीक तो है, फिर कट। दीपक आनंद जी। हाँ, बोलिए। हाँ, मैं समझ गया, मैं भाव के हिसाब से ठीक है। સંજોગો વિયોગી સ્વભાવના છે, સંયોગોમાં રાગ થાય तो वियोगમાં द्वेष था, ये मैंने सुना है। इसके बारे में थोड़ा मैं समझना चाहता था। संयोगों में राग था तो वियोगों में द्वेष था। ये वो बताता हूँ। बताता हूँ। वो मतलब क्या, એનો મતલબ શું થાય?
સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગમાં રાગ થાય તો વિયોગમાં દ્વેષ થાય. એટલે હવે કહું તમને, સંજોગમાં રાગ થાય ને, સંજોગમાં રાગ થયો, એનું પરિણામ શું આવે એ આપણે સમજીએ. રાગ થયો ને એ વસ્તુ હવે રાગનો હિસાબ તો છે કે ભાઈ આવો આવો આવો, સાહેબ ફરીથી અને ફરીથી રિપીટ કરજો. વિયોગમાં એટલે એને છૂટવું હોય. ચાલો, સંયોગોમાં રાગ થયો તો એનું પરિણામ શું આવે? એટલે રાગની ફાઇલ તમારી સાથે નહીં રહે. આ માફ કરજો, એને નેગેટિવલી નહીં લેતા, પણ જેટલા નજીક છે ને એ બધા દ્વેષ વાળા છે, અને જેટલા દૂર રહે ને, વાલો દીકરો દૂર રહે છે, વાલી દીકરી દૂર રહે છે, અને વાલો દીકરો કે દીકરી અડખામનો થોડો ઓછો હોય ને તો એ તમારી જોડે રહે છે. હવે વિયોગ એટલે છૂટે કેવી રીતે એ વાત છે. તો કે કેવી રીતે વિયોગ છૂટે? કેવી રીતે? તો રાગથી બાંધેલું દ્વેષથી છૂટે. રાગથી બાંધેલું એટલે દૂર જઈને બેસે, તમને રાગ આવે, બહુ ગમે, પણ એ દૂર જઈને બેઠો છે એટલે અંદરથી બહુ થાય કે મને મળે, સાથે રહીએ, પણ હવે એ ભેગું નહીં થાય. રાગ વાળા ભેગા ના થાય, ઓછું ભેગું થાય. એટલે એમાંથી છૂટવું એટલે શું કે મારો નહીં મારો નહીં મારો નહીં મારો કરતો શું કર્યું? તો દ્વેષ કર્યો કે નહીં? એટલે દ્વેષથી છૂટે. હવે દ્વેષ શાળા જોઈએ, દ્વેષ શાળા નજીક આવી ગઈ, વધારે સમય તમારી જોડે રહી અને તમને હેરાન કરે. હેરાન કરે એટલે શું થાય? આ બહુ સારા છે, મોક્ષે લઈ ગયા છે, તો આ શું રાગ થયો ને એટલે સંયોગોમાં દ્વેષ થાય તો વિયોગમાં રાગ થાય. હવે खबर पड़ी। फिर जो है मन हैरान करતું નથી તમારું રાગ, હા, મન હેરાન કરતું નથી, તમારા રાગ દ્વેષ હેરાન કરે છે. ન્યુટ્રલ છે, મન દ્રઢ છે, પણ રાગ દ્વેષ એટલે તમે આવો વચ્ચે. અચ્છા, ઠીક છે. ક્લેશનું કારણ દ્વેષ છે. ભગવાને શું કહ્યું કે દ્વેષના રાખશો, ના ગમે તો ઉપેક્ષા કરજો. ના ગમે તો અપેक्षा करજો, ये थोड़ा समझा. दीपक आनंद जी, हेलो, हाँ जी, हाँ सुनाई दिया? નહીં 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 નહીં, કઈ સંભળાયું નહીં, ફરીથી બોલો સાહેબ. એટલે શું કીધું? ક્લેશનું નીચે આવી ગયું પણ 1024. जी आपकी आवाज नहीं आ रही दीपक आनंद जी. ડિસ્કનેક્ટ હો ગયે. દ્વેષ છે, हाँ, દ્વેષ છે. શું કહ્યું કે દ્વેષ ના રાખશો, ના ગમે તો ઉપેક્ષા કરજો. हाँ, ઉપેક્ષા તો समझे ना? मतलब वो वही मैं पूछना था, उपेक्षा मतलब कैसे, किस तरह से वो उपेक्षा करने का? वो अच्छा नहीं लगता तो घूम कर बैठ जाने का, फिर के घूम के बैठ जाते हैं ना, वो छोटे बच्चे नाराज होते हैं तो उल्टा हो गए. अच्छा, समझ में आया? हाँ, डिसरिगार्ड हाँ, करने यानी का. ठीक है, इनडिफरेंट, डिसरिगार्ड indifferent, और ठीक है, समझ गया. દ્વેષ થાય છે તે વખતે જે રાગના કારણો સેવાય છે.
અમુક હદ સુધીનું પરિચય રાગમાં પરિણમે છે અને રીચ પોઈન્ટ આવે તે પછી આગળ વધે તે द्वेषना परिणमे। हाँ, ये जो आप थोड़ा सा बताया था आपने कि जो है कि पास में होते हैं तो फिर वो मतलब द्वेष वाले होते हैं तो उसका राग का कारण फिर साथ में सेवाय से बोलते हैं। फिर बाद में जो है वो हाँ राग का, ये जो बताया राग का कारण सेवा, मतलब वो फिर उसके बाद फिर जो है द्वेष में से फिर राग जो है राग का कारण सेवाय છે, ऐसा बोलना चाह रहे हैं। હા वो રાગના साइकिल કારણ સેવન કે શું ત્યાં બહુ સારા છે અને મોક્ષે લઈ જાય એવા છે એટલે એમનો દોષ નથી, દોષ મારો જ છે ને એવી રીતે કરીને આખું પેચિંગ અપ થાય। अच्छा अच्छा, ठीक है। और वो उसमें रिच पॉइंट आता है तो પછી આગળ વધે तो देशना द्वेषમાં परिणमे। अच्छा, वो मतलब वो साइकिल अप डाउन चलता रहता है, मतलब ऐसा बोलना चाह रहे हैं ना। हाँ और खास करके आखिर में द्वेष ही बनता है। अच्छा आपने कहा कि मैं जो मोक्ष में ले जाएगा करके ऐसा करके, लेकिन वो जब हद होती है ना बाहर तो फिर वो द्वेष में परिणाम आ जाता है। अच्छा, ठीक है। फिर वो समझ में वो आया? मतलब वो द्वेष में परिणाम होके वो फिर अलग हो जाता है, जो ऐसे मतलब ज्यादा बढ़ जाता है तो अलग। वो द्वेष ही, यानी द्वेष से ही हमें जागृत रहना है। अच्छा, ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે એમાં રાગ દ્વેષ नहीं તે મોક્ષ છે। अच्छा, वो हाँ, ये अब समझ हाँ में आया। हाँ, ये अब समझ में आया। કશાય ઘટે એનું નામ ધર્મ અને કશાય વધે એનું નામ અધર્મ। કશાય ગયા એ જ स्वधर्म છે। मतलब जो क्रोधमान माया लोग है उसको ही कम करना है, मतलब वो जो है धर्म से कसाई घटते हैं, कम होते हैं, अधर्म से कसाई बढ़ते हैं और ज्ञान से कसाई बंद होते हैं, जिसे स्वधर्म प्राप्त होता है। स्वधर्म प्राप्त होता है। ગમે તેવા સંજોગ ભેગા થાય પણ સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય એ ધર્મ પામ્યો કહેવાય। हाँ, ये थोड़ा समझाए जो है, मतलब हाँ कि बदलाए। नहीं गમે તે कोई भी संजोग हो, आपने संजोग की पहचान कर ली है, संजोगों ने ओळखी લીધા છે કે સંજોગો વિયોગી સ્વભાવના છે, તો પછી એમાં સ્થિરતા તૂટે નહીં અને ના બદલાય પછી તો એ ધર્મ પામ્યો કહેવાય। ધર્મ अच्छा પામ્યો એટલે વિજ્ઞાન સાથે એનો આધાર હોય ને તો એ ધર્મ अच्छा પામે છે। એટલે પામે એટલે શું, એમાં બધું વધઘટ ગમે તેવા સંજોગો થાય પણ પછી हाँ, સ્થિરતા ના તૂટે। स्थिरता समझ के साथ स्थिरता आती है जो, ठीक है। હા ધર્મ ધર્મ એટલે સાચી વસ્તુને શોધખોળ આરોપિત ભાવથી કરવી તે ને આ તો સાયન્સ છે। વિજ્ઞાન છે એટલે हाँ, मतलब ये मतलब वो मतलब ये आगे जो ज्यादा डेवलप है ना साइंस वाला जो है, डिस्क्रिशन से आगे बढ़ना वो धर्म है, और विज्ञान तो हमें यथार्थ दर्शन करवा देता है। मतलब सही क्या बोला पहले, पहचान, क्या पहला सेंटेंस क्या बोला था, क्या धर्म है, एक बार रिपीट करना। डिस्क्रिशन, डिस्क्रिशन, अच्छा। डिस्क्रिशन, हाँ, डिस्क्रिशन, अच्छा, ठीक है। हाँ सही गलत का डिस्क्रिशन वो धर्म का आधार है। अच्छा, लेकिन ठीक है। जिनको समझ में आ गया, साइंस मिल गया, तो वो यथार्थ दर्शन कर लेते हैं सभी चीजों का। ठीक है, लास्ट ये पूछता हूँ, भगवान विज्ञान स्वरूपे છે, જ્ઞાન સ્વરૂપે નથી। નથી, हाँ, જ્ઞાન સ્વરૂપે ક્રિયા હોય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ અક્રિય હોય। अच्छा, ऐसा। જ્ઞાન એટલે સાચું સાચા ખોટાનો વિવેક, अच्छा, અને ठीक। વિજ્ઞાન એટલે ચેતન સ્વરૂપે જે ભગવાન છે તે। अच्छा, चेतन स्वरूप, ठीक, ठीक, क्लियर है। એટલા માટે કીધું હકીકત સાચા ખોટાથી પર છે। तो क्लियर, धन्यवाद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ એક સાહેબ, કોઈનો પ્રશ્ન પણ નથી, નેટવર્કમાં પ્રોબ્લેમ છે હા એટલે આપણે એ પૂરું મને કરી। બે ચાલુ રાખેલા છે। હા, આઈ નો
બે ચાલુ છે, પણ હસમુખભાઈનો હતો પ્રશ્ન, પણ એ નથી, હવે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. તો તમે ત્રિમંત્ર બોલો, અને કશ્યપજી अनम्यूट करजो। हाँ जी, हाँ जी। आप त्रिमंत्र फॉलो करना। दीपकरण जी ओके। त्रिमंत्र बोलो। नमो वीतरागाय, नमो नमो अरिहंताण, नमो वितरागाय, नमो अरिहंताण, अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयतीयाणम, नमो आयरियानम, नमो वज्रायाणम, नमो वज्रायानम, नमो लोये सवसाहुणम, नमो लोए सव साहुनम, ऐसो पंचनमुखारो, ऐसो पंच नमुकारो, सव पावपणासनो, तव पावपणासनो, मंगलानं च सर्वेषिं, मंगलानम च सव्येसिम, पद्मं भवै मंगलम्। पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद।